श्री गुरु चरण सरोज रज निगमन मकोर सुरा वरण हो रघोवर विमल जसो जोदायक फलचारी बुद्धहीन तनु जानके सुमिरहो पवन कुमार बल बुद्धि विद्या दे मोहे हर कुलेश विकार किम के ध्यान मुन मूर्ति गुरु जी अरे ध्यान मुन गुरु जी की मूर्ति पूजा मनन गुरोर पदम मंत्र मनन गुरोर वाक्यम मोक्ष मनन गुरोर या देवी सर्वभूतेषु या देवी सर्वभूतेषु वाणी रूपेण संस्थिता नमस्तस्यै 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 किम के गुणपति गुणा गे रहो गुणपति गुण आगे रहो दो कर जोड़ेदार सदा समरता सर्वदाता रहो विघन न आवे पार सदा भवानी सहाय करो सन्मुख रहे जो गुणाए हम पंच गए मारी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश जी पंचदय मारी रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश पार्वती जल जिन में चली पार्वती पार्वती जल जिन में चली पार्वती 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 नारी नारी एक नारी 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 नंदे પછી અંગ કેરા મહેલ ઉતારતે બાબાજી
અંગ કેરા મહેલ ઉતાર એના બનારા મૂળ મહેલમાં વસે ગુણેશા મૂળ મહેલમાં વસે ગુણેશા એ તો ગુરુગમ ખીરે ગમ પાપા ગુણપતિ દાતા હે દાતા માંગો મારા મંગળાની દાતા એ તિથિ મેરો
आमा जितना जिसके भाग में लिखा इतना पाता है। शिव लहरी के मेरे भोले के भद्रेश्वर के दरबार में सबका खाता है। भद्रेश्वर के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। हर भोले के दरबार में सबका खाता है। नाम की पत्ती लगाते हैं, बड़े बड़े मंदिर बनवाते हैं, बड़े बड़े मंदिर बनवाते, नाम की पत्ती लगाते हैं, अरे नाम की पत्ती लगाते हैं। जिन मंदिरों में शिव लहरी के दरबार में सबका खाता है। शिव लहरी के दरबार में सबका खाता है। हर भोले के दरबार में सबका खाता है।
શૈલેષગીરી બાપુને મને બાપુએ વાત કરી, અમારે મામાએ એમનું જે ક્ષેત્ર છે, અત્યારે જે એમની કર્મભૂમિ છે રાજકોટમાં 29 વર્ષ થયા બાપુને. LCBમાં બાપુ નોકરી કરે છે, પણ સાધુ એવો એક પવિત્ર સાધુ છે. આ મહાદેવની એવી કૃપા છે જેના ઉપર 1 રૂપિયાનો કરપ્શન નહીં બાપુ. હા હા હા, ક્રાઇમ બ્રાન્ચમાં જે સતાય બાપુ, બાકી બાવો પવડા કાઢી નાખે ને કે ધારે તો. હા, આ ભજન કે આના ખાટલા ઉપર છૂટા થાય એ તો આ મોટો ડોમ હોય, પણ એ આ ભદ્રેશ્વરની આ નાગાજી બાવાજીની એમના માતા પિતાની એમના ઉપર જે માની જે વાત કરી ને એમણે કે આ ગામમાં આખું ગામ એટલું બધું દયાળુ, એટલું બધું અહીંયા માતાજી હમણાં જમનામાં બાપુના માતુશ્રી એમણે અહીંયા પોતાના દીકરાને જમાડે ને એમ કોઈ પણ વર્ણનો 18 વર્ણમાંથી કોઈ પણ જ્ઞાતિનો દીકરો હોય ખોળામાં બેહારીને જમાડે એવી માતૃ જેને એને માતુજીની છાયા છે, જેમની ઉપર કૃપા છે, ભદ્રેશ્વર મહાદેવની કૃપા છે. એટલે ગિરી કહે કુછ મિલ કે સંભલના હે જગ હે નાદાન હે જગ હે નાદાન પ્રભુ તારા બનાવ્યા તુને મનાવે એ તારા બનાવ્યા તુને બનાવે ખબર ન હોય તો ઈ ફૂલડાને તોડી પાણીનો પાતો હાલ છે ઉગતા સો ખેડી સુમા થોડીને કોઈને પ્રાણી એ કાયર થઈને ભાગી સુમા કાયર પણાની વાતો કદી પરાયા હારું જોઈને દિલડું તારું દુભાવી સુમા પરાયા हमारी बदलना
में रहना साधु मांगी नव खाना ला भाई नाना बस्ती में रहना ने मांगी खाना पण शुं काम वस्ती चेतावा माटे जाता था साधुओ हवे तो आ थोड़ुं युगना प्रमाण में ओछुं करी नाख्युं बधाय बाकी तमारा एक मोटी लोट में तमारा दारिद्र्य छे ने करोड़ो जन्मना ई हरी ले ई अमारी तुंबड़ी हती ई अमारुं पात्र छे आज ने हाथीनी अंबाड़ी पर बैठे बैठा मांगवानो अधिकार आप्यो छे भगवान भोळानाथे पण बस्ती में रहवानुं कारण ए हतुं अतिथि अभ्यागत कोई पण गाम में आवे तो रामजी मंदिर होय अमारुं कृष्ण मंदिर होय भगवान भोळानाथ નું મંદિર હોય કોઈ પણ ઝૂંપડી હોય સાધુની ત્યાં આવે અતિથિ અભ્યાગતને હરિયરનો હાકલો પડે તણે તણ ટેમ એટલા માટે બસ્તી જતાવા જતા હતા ઈ કે આપણે કઈ એનો સુધારો ન કરો આપણે ઈ ચાલુ જ રાખવું છે એ બસ્તી મને ના સાધુ
અમે બેઠા હતા ને રામભાઈ ને પ્રસાદ લઈને બેઠા ત્યારે કહેતો હતો મેં કીધું એવા એવા ભજનો બાપુ કે આપણને એક એક ભજનની કડી ખાલી પ્રાણ આ બધા વડીલો બેઠા એને ખબર છે આ બધા ભજના જેને ભજનને સમજવા વાળા માણસો બોલનો તોલ થાય કેટલી મહાપુરુષોએ મહેનત કરી છે ત્યારે આ ભજન એને વાણી અંદરથી બાપુ ઉગી છે એવું એક ભજન સવારામ બાપા પીપળીથી કહે છે શું કે રામદેવજી મહારાજ ભૈરવ
જાણે તમે કયો મારી